મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકેમાં આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 4ના થોડાક એમસીક્યુ જોશું, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આદિ માનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું તેમ તેને શું થતું ગયું? સાચો જવાબ સામાજિકરણ। જે સાચો જવાબ હશે તેમાં દોસ્તો લીલો કલર થઈ જશે, તમારે મનમાં જવાબ ધારવાનો છે, પછી હું સાચો જવાબ આપી દઈશ। આદિ માનવની ચતુરાઈમાં વધારો થતાં તેનામાં શાનો વિકાસ થયો? શાની શોધમાં આદિ માનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો? નૂતન પાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોના ચિત્રો જોવા મળે છે? તો જંગલી પશુઓના। સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા? આદિ માનવ શામાંથી ઓજારો બનાવતો હશે? માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? મહી નદીના પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા? નદી કિનારાના પ્રદેશો કયા પાષાણ યુગના લોકોના આશ્રય સ્થાન હતા? આશરે કેટલા વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? ભીમબેટકા હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? આદિ માનવના જીવનને મુખ્ય કેટલા વિભાગોમાં વિભાજિત કરેલ છે? ત્રણ વિભાગમાં। આદિ માનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે? આદિ પાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે? ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવ વસ્તીના અવશેષો જોવા મળે છે? નદી કિનારાના પ્રદેશો કયા પાષાણ યુગના લોકોનો આશ્રય સ્થાન હતા? નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિ માનવોનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે? ઈસવીસન પૂર્વે 4થી સદીના મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનમાં રહેતા, ઘેટા બકરા પાળતા આ માનવ સંસ્કૃતિ કયા નામે ઓળખાય છે? આદિ માનવ આગનો શો ઉપયોગ કરતો? તો આજના વિડીયોમાં મિત્રો આટલા જ સવાલ હતા। આગળના વિડીયોમાં આપણે આગળના પ્રકરણના એમસીક્યુ જોશું। તો મિત્રો વિડીયોને લાઈક